ભરૂચના ભોલાવ ખાતે વિદ્યા વિહાર જે બુથ મતદાન કેન્દ્ર છે ત્યાંથી મને ફોન આવ્યા અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો જે 200 મીટરની દૂર અમારું ટેબલ લાગેલું હતું ત્યાં ટેબલ પર બેસેલા અમારા કાર્યકર્તાઓને મારવાની ધમકી આપી રહ્યા હતા, ગાળાગાળી કરતા હતા અને ઝપાઝપી કરી રહ્યા હતા। આ દરમિયાન એમના અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ત્યાં અમારા લોકો સાથે પણ ધક્કામુક્કી કરતા હતા અને સાથે સાથે જે ચોથું સ્તંભ છે લોકશાહીનું એ પત્રકાર મિત્રોને પણ અટકાવી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા અને ગાળાગાળી કરતા હતા, જોવા જેવી થશે એવી વાતો કરતા હતા। ત્યારે અમે તાત્કાલિક ધોરણે એસપી સાહેબને પણ 2 ફોન કર્યા, એમણે રિસીવ નથી કર્યો, હજુ પણ રિપ્લાય એમનો નથી આવ્યો। કલેક્ટરશ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ અમે એમને વિનંતી કરીએ છીએ। અમે આજે પત્રકાર મિત્રો સાથે ઊભા છે અને મને એવું લાગે છે કે ભરૂચ લોકસભા ભાજપ હાર ભાળી ગઈ છે ત્યારે ગુંડાગીર્દી પર ઉતરી આવી હોય ને આવા